હા પણ બેને રૂડા હોય ત્યારે બનેવી હોય તો બેન પછી શું કે પહેલા તમે ઘડીક ઊભા થઈ જાવ ને તમારે બનેવી આવ્યા એ પછી આપણે હરિયો પકડીને ઊભો આપણા કારણ કે આપણે આપણા ગામના ઝાપામાંથી બસ નીકળતી તોય આપણે વહેલી નીકળી તો ઊભી રખાવતા કે ઊભા રહ્યો અમારા દાદા સોળણી બદલાવે કઈ જાજો ફેર નથી. જો તમે આ રાજકોટ ડેપોમાં તમે જાઓ એસટી ડેપોમાં તો અહીંયા એલાઉન્સ થતું હોય રાજકોટ, વાંકાનેર, મોરબી, ભસાવ, ભુજ પ્લેટફોર્મ નંબર 6 ઉપર મૂકવામાં આવી છે. એના ડ્રાઈવર ચા પી લીધી હોય તો બસ ઉપર જાય. આપણે એરપોર્ટમાં જઈએ તો એનું ઈ જ છે राजकोट जाने वाली फ्लाइट कृपया जांच ले. वही जांच ले मैंने ये समझने न पड़ती हूँ तो ओली जांच समझू पण अमुक अमुक जो तमे हवे अरे अमुक ना भाग ज फूटला होय ने बस में जग्या न मळे बोलो न्याय हरिया पकड़े नो बा अने अमुक पासा एवा अगाव बेही गया ने ई पासा जग्या देता ने તમે જો આપણે હવે તો બધાને ભગવાનની ફેર થઈ ને અમે કલાકારો બધા આજે બધા થેલા ખંભે હોય ને જે નીકળતા બસમાં ચડ્યા હોય જાણે આમ ખૂટિયા માથા મારીને નીકળી જાય એમ પછી આખી રાતનો ઉજાગરો હોય ગામો ગામ ઉપાડા લીધા હોય શાંતિભાઈ એટલે બેન ત્રણની સીટમાં બે બેઠા હોય અને આપણે ઉજાગરો તો આપણે એમ થાય કે જો બેહવા દે તો આપણે આમ નજર કરીએ ને એ બાજુ તો અંદર ને અંદર પોળા થાય એટલે આપણે એને સહજ એમ કે ભાઈ બેસવા ગયો નહીં તો હું કે આવે છે આવે તારું મોત આવે અમને બીજું શું આવે આમાં અહીંયા આવે છે પણ તા ખમાવળી એખાદા બેન ચડે તા તો મારો દીકરો ઊભો થઈને જગ્યા છે હા પણ બેને રૂડા હોય ત્યારે બનેવી હોય તો બેન પછી શું કે પહેલા તમે ઘડીક ઊભા થઈ જાવ ને તમારે બનેવી આવ્યા એ પછી આપણે હરિયો પકડીને ઊભો આપણા તો તારા બાપ અમને બેહવા દીધો તો બે દુહા નો સંભળાવત તને હાવ આ સસ્તી લોકપ્રિયતા બહુ લે છે માણસ. મોંઘા મૂલ વાળા ઓલા રત્નો રૂપાળા સાહેબ આ દાતાઓને કાયમને માટે હું સાગરનું બિરદ આપું છું કે આ દાતાઓ છે ને એના પેટાળમાં રત્નો પીડ્યા છે અને એને જેથી સત્સંગ અડી જાય ત્યારે અંદરથી એવા ઉબળા આવે છે ને ત્યારે જગતને રત્નો આપવા મળે છે સાહેબ. જેની અંદરથી ખારાશ વહી જાય છે અને રત્નાગર મીઠો બને છે એ દાતાનું રૂપ લે છે. એટલે પહેલી વંદના પેલો સૂર છે એ સાગર છે એ પરમારથ માટે હિલોળા લે છે. ઘણા કવિઓ લખે છે કે મોજા ને કિનારે આવતા મોઢે ફીણ આવી જાય. હવે બેન થા એ લહેર આપે છે ઘૂઘવાટા કરે છે એ થોડો થાકે તો તેને રત્નાકર ના કહેવાય ભલામણ. પણ લહેર બે બાજુથી આમ જે લહેર જે ચડે છે સાગરે પૂછ્યું રેતી નહીં સાગરે પૂછ્યું રેતી નહીં તને ભીંજાવું ગમશે કે કેમ. સાગરે પૂછ્યું રેતી નહીં કે તને ભીંજાવું ગમશે કે કેમ. ત્યારે રેતીમાલી જવાબ આવ્યો સાગર એ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો અંદરથી અને બીજો સુર ધરતીનો આંગળા ખેડાવતી ધાન પકાવતી આ ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મો. તમે એક શ્રદ્ધાથી એમ કહેવાય કે બરોબર વાવણી થઈ જાય અને શ્રદ્ધાથી તમે એક બી એમ કહેવાય વાવી ગયો તો એનો બાજરો ઉગે અને એક બીજને બદલામાં ખોબો ભરીને બાજરો મને તમને આપે છે. તો આ ધરતી જો તમારો હાથમાં ન રાખતો હોય તો તમે સાંભળી લેજો. આ જેના સત્સંગ સાંભળીએ છીએ એ તમારા ભારમાં રહે ખરા સાહેબ વિચાર તો કરી લો તમે. ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મો અને ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી
છોડી મૂકો તો વગડામાં ચરી આવે, વેલા ખાઈ આવે, પાંદડા ખાઈ આવે અને અમૃત જેવું દૂધ મને તમને આપે છે. આ ત્રીજો સૂર. આ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ટાઈટ ખમે, તડકા ખમે, અને એને સાયે કોઈ માણસ આવી જાય તો એને એ શીતળતા આપે અને ફળ આપે. સ્વામીજી એક જણો ઝાડની નીચે બેઠો ને આમ થોડોક ભૂખેશ ખરો, ભૂખ લાગેલી, અને એટલે ઝાડને કીધું ખાવું છે ફળ, કે આ ફળ જોયા એટલે કીધું ઝાડને આવડાય માણસે કે ખાવું છે, ભૂખ લાગી. તો ઓલો ઝાડે કીધું ઝપટ બોલાયા તારા બાપના. અને તમે જોજો પરબારા મળે ને અમુક ને તમને કોઈ દોઢા ખાય. આપણા ગામડામાં હવે તો આ બુફે થઈ ગયું, નહીં આમ પંગતમાં જમાડતા ને તો ગરધણી પંગતમાં હાલતા, આમ ઘર ઘોડે ખાજો બાપા, ઘર ઘોડે ખાજો, ઘર ઘોડે ખાજો, યાદી દેવરાવે. શું કામ? ઘણા ઘીરે બે જ રોટલી ખાતા હોય પણ બહાર 18 ઉલાળતા હોય, એટલે ગરધણી કે ઘર ઘોડે બાપા, કાપો નો વાળતા ભાઈ, કાપો નો વાળતા. બેન્ડ વાજા ક્યાં વાગ્યા? એટલે આપણા જ છે તો ઠીક. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, મજા આવે. સ્વામીજી અમને તો આ સંતો ઢોલ સાંભળે ને તો એમ થાય કે સંતોના હામિયા છે, અને અમે સાંભળી તો એમ જ થાય કોકના લગ્ન જ હશે. 80 વર્ષનો બાપો ઢોલ સાંભળી તો કડિયાની કહું મળે તૂટવા. ભાઈ ભાઈ, શું કામ? એને એના લગ્ન યાદ આવે, ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે ભાઈ આ વરરાજાને ઘોડો શું કામ આપવામાં આવે? મેં ઘોડો નથી આપવામાં આવતું, મોકો આપવામાં આવે. મોકો આપે છે કે હાલે ઘોડો ભાગ હોય તો ભાગ, ન કરે હવે મર્યો. અરે ક્યાં કરો આપણે આ માંડવે જાય અને પોંખવા આવે ત્યારે ખબર ઓલા ઈંડિયા પીંડિયાના ઘા કરે. ગોર બાપા પડખે પછી પડખે આમ હા ઊભા હોય. આ ત્રણેય દિશા દેખાડે ને હાહુ, હજી આ દેશ ખુલ્લી છે ભાગ હોય તો ભાગ, હજી આ દેશ ખુલ્લી છે ભાગ હોય તો ભાગ, હજી આ જે રસ્તે થાય હોય રસ્તોય ખુલ્લો છે ભાગ હોય તો ભાગ, અને ત્રણેય દિશા ન ભાગે એટલે 100થી દિશામાં પછી માંડવામાં ઘા કરે તો મેર તારા બાપની કઠણાઈ. ગજબ છે આ બધું. એ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, એ ફળ એને દોઢા ખાધા ને પેટમાં મળ્યું દુખવા. એને એમ કેવું ઝપટ કરી લઉં, કોઈ બીજો ખાઈ જાય પહેલા, કદાચ કોઈ આવી જાય ને બીજા ખાઈ જાય, એટલે ચાવ્યું ન ચાવ્યું દોઢું ખાઈ ગયો ને પેટમાં મળ્યું દુખવા. વેદના થઈ તો માળો ઝાડવાને મળ્યો ઠપકો દેવા, તે હાચી દાનતથી નહીં દીધા હોય, મને પેટમાં દુખે છે. ઝાડને કરુણા ફૂટી. ઝાડ એમ કહે છે કે ગાંડા અમારી પાસે ખોટી દાનત હોય જ નહીં, અમને રોજ નવી જ કૂપેળું ફૂટે છે. હે, અમારે ખોટી દાનત હોય નહીં, અમને રોજ નવી કૂપેળું ફૂટે છે. અને સતાય જો તને પેટમાં દુખતું હોય તો એક કામ કર, તો ઉપર જો દોડવા આવ્યા છે એ દોડવાને તોડી લે, એ દોડવાને લઢી નાખ, અને એ દોડવા તું લઢીને પી જા, તને ઔષધય થઈ જશે ને તારી પીડાય મટી જશે. સાહેબ એ દોડવા હતા, એ લઢી અને એ માણસ પી ગયો, શાંતિ થઈ, લગ્ન થયા. ઝાડ પાસે આવ્યો, પેલા ફળ આપ્યા, પછી દોડવા આપ્યા, સાયો આપ્યો, અને પછી લગ્ન થયા. મકાન બનાવવું હતું, ઝાડને કીધું મકાન બનાવવું છે. અને ત્યારે ઝાડે કીધું કે લે હાથમાં કવાડો, મને થડ માલિક આપી નાખ, તારા પાસ્ત્રો ઢકાતા હોય તો. અને ઝાડને કાપી નાખ્યો, એના વાસાપટ્ટી કર્યા, મોભારું કર્યું, મકાન તૈયાર થયું, એમાં રહેવા ગયો એટલે રાંધવાનું થયું. બળતણ જોતા હતા ને કોદાળી લઈને પાછો એ જ ઝાડના થડ પાસે આવ્યો, અને એમ થયું કે હવે આના મૂળિયા હુકાઈ ગયા છે, હાલ એના મૂળિયા કાઢીને બળતણમાં વાપરી લઉં. રસિકભાઈ નવી કૂપેળું ફૂટેલી, અને આને જ્યાં કોદાળીનો સ્વામીજી ઘા કર્યો ત્યારે કૂપળિયું માલી અવાજ આવ્યો. અને અમારા રાજકોટના કવિ વિદ્યારામ હરિયાણી લખે છે, ઝાડની કૂપળિયું રડતી થઈને બોલી કે માણા
દીધા ફળને દોડવા અમારી કાયાય કપાણી, અમે તને દીધા ફળને દોડવા અમારી કાયાય કપાણી, પણ હવે તો હદ છે હરિયાણી, આ મૂળિયા ખોદે માનવી, હવે તો હદ છે હરિયાણી, મૂળિયા ખોદે માનવી. મારે વધારે નથી કેવું મિત્રો, પણ આ સંતોને જ્યારે જોઉં છું, એના દર્શન કરું છું, પછી એની વ્યવસ્થા તમે જુઓ સાહેબ. ભોંય પથારીએ રહીને એક પાત્રમાં જે કોઈ હોય, જે કાંઈ પ્રસાદના ભાવમાં મળ્યું હોય, ભિક્ષાના ભાવમાં મળ્યું હોય, એ આરોગી અને હુકલ રાખડી જેવા કાયાઓ રાખીને સાહેબ જગત હાટું એટલા એમ કહેવાય કે આતરડા તોડી તોડીને તમને સત્સંગ કરાવે છે. મારો કહેવાનો અર્થ એ છે એ શબ્દ વ્યર્થ ન વયો જાય, ધ્યાન રાખજો. તમારી પાસે મોકો અને ડોંબીવલીમાં આ સત્સંગનો તમને લાભ મળે છે મિત્રો. તમારા દીકરાને કોલેજ કરાવો ન કરાવો, ઇંગ્લિશ મીડિયમ ભણાવો ન ભણાવો, એ તમારા પોતપોતાની ફરની વાત છે. અને કદાચ હું તો એમ કહું કે એક ચોપડી ન ભણાવો, પણ કોઈ સત્સંગમાં આવા સાધુની પડખે મોકલી દેહો ને, તો એ તમારો છોકરો કોઈ દી નોકર નહીં બને, માલિક બનશે ભલામણ. મૂળ વાત એટલી છે સાહેબ, અંદરથી આનંદ આવે તો માનજો કોક મહાપુરુષની બાજુમાં છો. અને એવા ઉત્સવમાં ઉપસ્થિત અમારા તમામ સંતો, એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. તમામ પાર્ષદોના ચરણોમાં વંદન કરું છું. તમામ હરિભક્તોના ચરણોમાં વંદન કરું છું. ઉપસ્થિત મારા તમામ વડીલો, મારા યુવાન દોસ્તો, મારી સામે બેઠેલ મારી માતાઓ, બહેનો અને બાળકો, બધાને મારા જય સ્વામિનારાયણ. અને લક્ષ ચેનલમાં ઘરે ઘરે આપ બધાએ આ કાર્યક્રમ માણી રહ્યા છો, એમને પણ અહીંથી મારા કોટી કોટી વંદન કરું છું. અને આજ એવો કાર્યક્રમ છે કે મોંઘા મૂલ વાળા ઓલ્યા એ બાપ રત્નો રૂપાલા રે, મોંઘા મૂલ વાળા ઓલ્યા એ રત્નો રૂપાલા રે, મોંઘા મૂલ વાળા ઓલ્યા એ રત્નો રૂપાલા રે, દરિયો પેને નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો દરિયો પેને નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો રે રેજી. ધાન રે પટાવતી રે અંગણા, અંગણા ખેડાવતી
ખાતી રે ઉપકારી એનો આત્મો રે રેજી અરે ઉપકારી એનો આત્મો રે રેજી દાદા માણા હારા કોઈ દે પીતી રે ઉપકારી એનો આત્મો રે રેજી સરોવર પોતે રે એ પોતાના જળ નથી પીતા રે ઉપકારી એનો આત્મો રે રેજી એ ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો રે રેજી ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો